જોતો તો આપણે તમે મને જોવા ના જવા દીધો ને પેલું યાદા પેલા કોક બેઠું તું એટલે એ ઓદરો તો મેં ગયા તો થાપડા હોત એવું ઓદરો હું જોયું ત્યાં પૂંજી લબડતી નહીં હતી ઘરે જોતો હશે હવે શું કરે તાને હવે ક્ષેત્રમાં હતા નહીં ઘરે હોય તો ઘરે હોય તો એમ ડોસી ગાળા ના કરે મને ડોસી ધીમો એવું નથી લાગતું એ આપણે મોટું જ ના બોલાય તો આપણે ના બોલી કે પણ આ તો મને એવું લાગ્યું કે ધીમો હતો થોડો સાચી વાત છે આપણે પાણી પીધા છોકરા તો હેરાન કરે છે કયા છે હું પાણી લાવવાનું તારું યાર મેરુજી હા ઓકે જઈ જાય એટલે આગી શું ખબર હે મારે ડોશી છે ને ખાવાનું થોડું હતું એટલે હું છૂટો ધોકો છોડીને આવતો રહ્યો એટલે ડોશી શું કે ખબર હે તું આઈકન ગયા રહેતો ના એટલા કે ઘરે ના આવતો કે ક્ષેત્રમાં ના આવતો એટલે તાને તમે ક્ષેત્રમાં ગયા મૂતવા જાવ તમને 2 કલાકના ગોતા છે તમને તમારા કારણે થાય ચક્કર છે પડ્યા તો દિવસ તો પડતા જાય એટલે તને એની દોષી ત્યાં કાઈ ખીલી છે એના તો કીધું કો હેરાન કરેલા છોકરા ને આ તો વાયને હેરાન કરે છે કોઈ જો વાજુ તો આગે આતું કો ભાઈ તે હેરાન કરો તો છોકરાને છૂટો જે આવશે યુ સોર છે ચાલ કે આવતા રહે એના નકર ચોરી ના પડે તમે મનાવજો આગેવાન મને આ તો તમને આયા પણ તમે દવા આવતું છે મને હવે શું કરવાનું તો સરપંચમાં લાવશે તો આવી જાય વળી કેમ નહીં આવે ને પેલા ફતાજી સરપંચ મનાવો પણ આગેવાનને વટાલવાના આપણે કાઢી તો રિશે પણ તેમ જતા હતા પણ આગેવાન તમે એમ કરો પછી આપણે ખબર છે ને નાની નાની વાતમાં આપણે રીસે બળે તરત પણ આગેવાન હવે રીસે નહીં પડ્યું તમે મારા ડોશી મને આવજો એટલે સરપંચમાં લાવશે તો મને હાલશે વળી કાંઈ આગેવાનને વટાલવાનું હા ફતાજી દવા કે આવું પડશે બધે ફરવું પડશે તમારે ફરવું પડશે હા જો કમ પર ગમમાં કે વટ આવો કે આગેવાનને વટ આવો ફતાજીને વટ આવો એવું કેવું પડશે બધી હા કેવું પણ આજ નહીં ટાઈમ હતા જો તમે હવે આપણે પાસે ટાઈમ નહીં 22 તારીખના ચૂંટણી છે જો ઘરે આતા જ એટલે મોકમ બેઠા ફટાફટ જોડો તમે શું કરો છો તાણી ઊભા થઈ રહ્યા હોતી હા કાઢી લે કઈ ફરતો નહીં મને હાથ મેલે હા દાદાજી જીજા માથો ટાળેલો છે દાદાજી પી જા ઘરે મારું ઓછું ખુલ્લું છે પંખો માથું ટાળેલું આ કાઢીને એક જ ગયો દાદાજી ટેબલો ચીજો મારું ઓછું એને મારી ને ગાડી ડોશીએ ગાડી મેલો લાગ્યો પણ ડોશી નહીં આ હું જઉં ઘરે લાગ્યો ને જેમ કહું કરવાજી કોણ બીવા તો તોરકન રોતા જો મોહણ્યો તે જઈને બાળા એટલા બદલો મન ખબર દદલું પડી છે તોય દા આ પીપી તો મારે પીપી લેવા જતો કને હા તા ડોશી મગનજી ટિફિન આવવા દે મગન મગનજી પેલા તને જાય કે એમ ડોશી કોક બોલે એટલે આખા દેશે બની જાય એ તો અમે છે ચીબરી જેવરી છે બળા તરત દીકો એ તમે જો હાલ જમમ કરો યાર લાપમાં મોલ થાય છે પણ મગજ ઠેકાણે નાખ્યું લે તમે જો કી યાર તમે જો ને થોડી વાર પછી આવજો મોળા એમ મેળવી આ તો મારે મગનજી જીતા નથી અને તમે દેતા તમારા મગજની નાજી થી એટલે આ એ મેલુજી તો લપસી તો હવે ન્યાકા લે છે આ એવું લાગે દાદાની હાથે ઠેકી જતા રહેલા છે પૂરતા હાજર કર્યા છે હમણાં આવતા ફૂલ થઈને આવ્યા હા અલગ જ ધૂનમાં ફરો યાર તમે તો શું જગા મગજની નાદવા જોઈ લેજો આપણને તો દેખાય નહીં તમારે કે યા ખબર જ નહીં કરે નહીં કે કોઈ નહીં પેલા કડવાજી પૂછીને કે કડવો એ એની ચીયો હમ બોલતા હવે તમને નહીં ખબર પડતી ઘરે જેમ નહીં જ્યાં જો લેતા એમ કહો અમે આપણે પાસે આવ્યા પેલા અમે તાનના હજી પણ દેખાણા નહીં સાચી વાત છે નક ચોક જ્યાં તો કઈ જો હું દઉં આપણે એટલે કઈ જાય આપણને જઈને કીધું નહીં કોઈ ચિત્રમ નહીં જતા નથી તમે તો આગળ આપણે બધાય એ હારે નહીં જતો હાલ ના જાય હાલ દીધા જઈ દે ઘણી પહેલા નહીં જાય ના તો ખેતર સેવા વાવીએ ટ્રેક્ટર કહેવાય હવે 2 વીઘા જમીને આપણે એમ જોઈને આવ્યા હોય પણ ખેતર તો અમે કાલ છેડે જ ક્યાં તો હા
એટલે કરવા જઈએ પણ થોડું ફોર્મમાં યાદી છે આગળ મગનજીનો સપોર્ટ છે ને તો હાલ કેમ સરપંચ બનાવવા નથી બાબુ પડશે ને મગનજી એટલી કાં તો એવું જ કહેવાનું છે. એ લબત કે છે આબા નથી મગનજી ચાલતું તમારે જોવાનું હવે જઈને તો ગોતવા હવે આય ફોન એ મારું છું અને પેલા ચીજા ખુજી તો પછી ઘરે છીએ હું ફોન કર હમણાં આપી દઈશ. ફેરથી કહો કદાચ ને આવતા હોય તો આ તો ગોતી નાખ આજવાનું હું પેલા કઈ જઈને આવ્યો તો ભાવ ચોક્કસ એટલે ઘરે બધું હાલી આવે વસ્તુ એવું છે હા એકમ પડ્યું ને તો આપણે પછી મોડા જ આવે છે. હા આપણે તને પાડવી કે બધા હાલતા આવશે હલો રઘુજી ક્યાં છો? પાટણ ઉગાવા દે એટલે આ તમે તમારા છોકરાને શું આખો દાડો સંપલ કરી કેટલા ગુજરાત કરી છે સારું તરત ડાયરેક્ટ વખણ છોકરાને ઘરે મેં કીધું ને તમે વખણમાં ઘરે આવો બોમ્બ છે હટાવો સારું હટાવજો આવે પાટણ જ્યાં કે છોકરા સંપલ લેવા જોઈએ હે આતા છોકરા હવે નિહાળ કોઈ એટલે છોકરા સંપલ જોઈશું આ તો આપણે તો શું કરવું? પગ બળી ગયા અને મેલું નહીં હવે તમને કહું હવે આ વોશિંગ ના ટાઈમે ખસી ના જતા કેમ હવે ખટાઈ છે ના પડે તમને હવે હું રાખીને ગાડી બીજી કહું અરે તો આગેવાન તમે હેરાન કરો તો પછી શું કરો? તો હવે શું કરશું? ઓ મગનજી કોણ માં તમારું કોમ હે? બધા પાવા ઉછળી જાય છે સરપંચ નો ભૂત ઉતરી ગયું મગજમાંથી પૈસા બીજા પૈસા નહીં વેચી દેખાતી નહીં કળા એ તો દેખાતું આગેવાન થઈ ગયા બધી ખવરે નાખી એટલે ફોરમ એ મારે ખવરે અરે નાખી એમ નહીં ફોરમ ભરાયું એમાં આટલા જતા આવી તો હવે પેલામાં તો શું નહીં તમે આ પૈસા નેના વાળા ખાઈ ગયા પડી ગયું બધું એટલે મન કહો મગનજી મારે બોલ્યું બોલ એટલે બોલો ફરમાવો અલ્યા હજી કીધું પૈસા તો મારા પાસે પડ્યા પણ હું શોખ માટે નહીં લાવતો પણ મગનજી તમે પેલા કડવાજી શું કહેતા છો? હા એના એમ કહેતા હતા કે મગનજી તો રીશે બની પેલા ગયા ટિફિન ડાલવા આવ્યા હતા તો તમે કોણ કે રીશે બન્યા હું વળી તમારા ડોશીથી રીશે નતા પડ્યા જૂઠું ના બોલો હવે અમને કેમ વાત ના કરી આવી હા પણ એ તો હવે ભૂલી ગયો તો તમે એ તો હું ડોશીથી રીશે પડ્યો તો અળ્યું ઘડ્યું મારો ઓછું મગનજી ઉપર બધું આવ્યું આ વળી પેલા કડવોજી રહ્યા ને એ કહેતે ના આવડ્યું કોઈ દાડો મારા ડોશી ઊંકારો નહીં થયો આમ હું રીશે બળું મારા ડોશીથી એટલે એ તો ખોટી વાત કી આવો બોને ચો કાઢી અહીંયા આવડે બીજો બોને નહીં કાઢી કરતા એટલે મગનજી હા તમે હસતા કેમ બોલો છો અરે એ તો મારી તે આ મારા દાદાજી ભાયા અરે ને હતા હા નહીં પાડું અમને ભાડા નહીં ચાર બે કાલના ભાડા નહીં એટલે. ના હજી પણ તાતા નહીં ખેતરમાં જ્યારે દાગીનો આવતા નહીં કેમ સાચી વાત છે ખેતર તો છે જ એવું કરજે હવે હા. એ તો તમારે જોવાનું ચોકી એમ ડોશી એમ જાતી લે, કોઈ નહીં કે જ્યાં હોય ને તું થઈને ટાઈમે કદી નાખજો ખબર એટલે કે પણ દઈને તો ફોન કરીને દે મને હા ખબર કે સામાન બાવાનું મળતું ને એટલે એ ટાઈમે તો મારા ઓછો ના જોયા મારા વાળા આમી શું કરે અને એમાં તમારે શું કર્યું ફોરમનું ફોરમ પાસ એમ નહીં કહેતો ઓ તમારે કેટલા વાત આવવાના નહીં અરે અમારે આખું મેનુ વાહ હોતનું ઓહો કોઈ થવાનું નહીં તમારે એના આમાં કેટલા ઘર છે નેટ 15 ઘર છે આ મોટા આમાં છે લાઈક કરજે તાન તમે મોટા આમાં કેટલા ઘર છે પછા ઘર છે પાછાથી ઉપર ઘર છે ને બીજા અલગ આખા ગામમાં જા અમારે બીજા આખો ગામમાં આવશે કોઈ ગમો લગતું નહીં અને તમને કોણ વાત આવે લ્યા અરે ઓછો હક ના હતા અમે જીતે એટલે બાઈક છે સપના જોવો ભાઈ તમે અને પછી જો આવશે ને પતાઈ જો આપણે કશું નહીં હવે તો અમે હેડ્યા તા એટલે જોકી તે કાંઈ નહીં હોશિયાર. ખોટા કામ એક જણ એક આયો એટલે કેટલે સોલ્યા બે દાડે ચાચા છો એટલે બે દાડા તમે તો યાર ઘડીક તારું કે જે છે ઘડીક પાડન દે શું કરો લે બે દાડા છોકરા નહેર દાવ છે ચપ્પલ વગર તકલીફ પડતી આવે ગરમી તો પડે આ બધું બળા ઊંઘું થાય એટલે પગને તળિયા પડી જાય પણ હાલ તો મ્યા એવું એમ કર્યો અને પણ તડકો તો છે કે રમકો છે પણ દાદાજી ભાયા છે? આવી ગયો ને દાદાજી હા ભાયા તો? હું પાટણ જતો પેલા પાટણ નતા તે વાત કરો તમે આ તો ચોક પાડન આવ્યો હોય તો ફરવા દાદાજી ને દેખાય તમે તો કોક અતો પતો હશે તમારા પેલા તો હપુ છે નહીં દેખાના તેમ તો જાય ચી ખબર શી ખબર બે દાડાથી ગાયબ છે ઓન ગોતો મેજા કે ઘરે બરે તો હી જ નહીં હા ડોશી હતા જ નતા ભાઈ જય શ્રી કૃષ્ણ. બધા શી પણ ખાલી દરવાજી જ ઘરે નહીં
તારી આ ટૂટલી ટાઈમે તો લચ્છી હશે કાઢ્યું પેલા જ્યાં જરા પીલા તા હોય જાય બીજા હા તો કઈ લાગે ગોતો તો પડશે ને કે આપણે એક કોટ છૂટી જાય એટલે વોટ તૂટે એમ ના લાગે ઓ કરમો ના ઓછું થાય ઘરમાં તો એ જો કે આપણે ગાડી મેલા નહીં યાર આ તો કલેક્શન કોક થઈ ગયું આ નાની છું ને તો આપણે તારે ખબર ને પાછા તો આપણે યાર તો આગેવાન હા. હવે આપણે હું શું કહું તમે આ બેન મેં તો ઓમ હા અને આપણે ઓમ તો હા આપણે બે ઓમ છે અને બોલો તમને બધાને કહું લ્યા આગેવાન આપણે કાલથી રામની બેહાર ને હવે કાલ બિહાર આપણે દર્જન ચલા બોલો ને બિહાર રામની બેહાર બધા બોલાવ રાતે દાળ મગનજીને બોલાવ કવાજીને બોલાવ બધા બોલાવો બધાને બોલાવે જે પોહાય એને બેહવાનું ના પોહાય એને કશું આગેવાન પેલા નાના વાળા તમે જો ને તો રાતે ભજન બજી એવું કરી પાવ અમે કરવામાં મજા હતી આગેવાન જો વાર લઈ છે આપણે ખબર હા. ઘણો વખત આપણે કરે તો 2 દાડા પહેલા નતા કર્યા આપણે આખો દિન ના કરાય પછી ગરજ ને હેલ છે જો પાછું આપણા અને આપણે કોઈ ખૂટતા ને આપણા ઘર કરે હાલો ચાલો તમે ઓમની ગોતવા ફોન કરતી બહુ ધરી દો હા ફોન આપણો આમ તમે ફોર્મ ગોતવા છો ને અમે શેતા હોમ ગોતવા છો પાછા ગયા હા આ મારું ઉઠી તો જો જતો રહ્યો આજ હું એકદમ ચડ્યો અને હું એમ તો કે હું દેશી ધોકો છોડીને મને ગાડી નહીં જતો પણ આજે જ મુરત આવી તરતા બી તો જતા રહ્યા એટલે આગેવાના ઘરે ઊંઘ્યો હતો પણ આગેવાન મને ગોતવા ગયા આગળ હું સપર જવા ભૂલી ગયો એ સંપલ ભૂલી જાય પણ મને આમાં થોડું ગડબડ લાગે કેમ કેમ ખબર હે? આપણે આ દરજી કદી રીક્ષે ના બળે આપણા ઉપર હા દાદા કદી વિશે બનાવી ના આજ દાવડી આપણે કેટલો કાયા કરે એમ. કેટલી મસ્તી કરી. જ્ઞાન પીન કદી રીક્ષે બળે આપણા વાત ઉપર ના તો અરે ખૂબ થયેલું હશે આગળ નગર કેવું લાગે મને તને આગળ છે મને બે લાગે છે ઊંઘ નહીં આવતી હાલો જોતો એટલો રઘુજી તો આપણે કેમ ખબર કે રઘુજી ચાલુ થઈ જતા ફોન તો આવતો તો અમે તો ફોને નહીં પાડતા કાલ હું આખી રાત ઊંઘ્યો ના આ જોયું. આખી રાત મને બધાના ફોન આવ્યા કે દરજી વોકર નહીં બધામાં આખા હગેવાળા બધે સુધી ફોન કરે પણ કઈ દે દેખ મળે જ ના ફોન બનાવે હવે અરે જ્યાં તો હશે એટલે બારો હા મને એક વાત યાદ આવી હું? પેલા છોકરી આપણે વાત કરી ઉપર હા. હું એક રહસ્ય છુપાઈ રહ્યો ને એવું લાગે મને કારણ કે હાથ ને નોળે ભેગા ના થઈ હવે ને આ મગજની દરજી ભેગા થયા કેવી રીતે એમ તો કહો ઈ દાણા ખોવાનો હોય આ હોય મગજની ઉપર શક જાય મને